રાજ્યમાં હજુ પણ માવઠાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે। વધુ એકવાર માવઠાને લઈ આગાહી કરવામાં આવી, જે અંબાલાલ દ્વારા આગાહી કરાઈ છે। રાજ્યમાં હજુ પણ માવઠાને લઈ આગાહી કરાઈ, જો આગામી 18 થી 24 નવેમ્બરે વાતાવરણમાં પલટો આવશે, જ્યારે વાતાવરણમાં ફેરફાર થતા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે આગામી 15 ડિસેમ્બરથી રાજ્યના હવામાનમાં ફેરફાર થશે। 22 ડિસેમ્બરથી સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીને વેગ મળશે। વરસાદનું પ્રમાણ ઘટતું જશે। જે અવશેષો લગભગ બંગાળ ઉપસાગરના અને અરબ સાગરના છે તે ધીરે ધીરે લગભગ મધ્ય ગુજરાત થઈ, ઉત્તર ગુજરાતના ભાગમાં થઈ, અરવલ્લી પંચમહાલના ભાગમાં થઈ અને આગળ જશે। અને લગભગ 5મી તારીખમાં આજથી વરસાદનું પ્રમાણ ઘટતું જશે। 7મી નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે અને 4થી 8માં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોભ આવ્યો હશે આજુબાજુ તારીખમાં, તેના લીધે ઠંડીનું પ્રમાણ ઘટશે અને ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થશે। ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન લગભગ 18 થી 23 વચ્ચે રહેવાની શક્યતા રહેશે। જો કે ન્યૂનતમ તાપમાન 12-13 તારીખથી મહત્તમ તાપમાન વધશે, પરંતુ હવે ધીરે ધીરે ઘઉંના વાવેતર અને જીરાના વાવેતર અને અન્ય મસાલા પાકના વાવેતર, અન્ય શિયાળુ પાકના વાવેતરના પોષક હવામાન થતું જશે, કારણ કે ઘઉં વગેરે પાકોને ઠંડીની જરૂર હોય છે।